હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવ લોકોનું સ્વાગત છે. મારા હવે ચા સવા જય શ્રી રામ. કિશુ ઊંઘી આમ પહેલી ઊંઘ્યો હા. હવે અમે ચા પીએ તો નહીં દીવાબત્તી કરી હેડ્યા ગાડી જોડે. જય જય મેળીમાં બ્રશ કર્યો ન ચા પીએ બે કિશુ જય શ્રી રામ. તો ગાઈસ આમાં તો ઊંઘવાની જોઈએ છે. ઊંઘ્યો એટલું બહુ પાડતો ઉઠતો જ નહીં. ઉઠી ગયો અને બસ કંઈ ચા પીએ બે પેલું જય શ્રી રામ. છાપલી હડો ને ફટફટ પાણી આવી ના કરો જોઈ બાર બે કિસ્સા કોમે લાગે હડો. અને ભૈલું એ હાલ નહીં આવ્યો હો. અને મેં એ પાવડરનો કપડાં પલાળી મેલે હો તે કપડાં ધોવા બેવું પાણી ચાલુ હોય એટલો તો કપડાં ધોવા બેવું મારે પાવડરનું કપડાં પલાળ્યા હી હડા હું કપડાં ધોઈ દઉં. મારે બધું કામ પૂરું. મેં કચરા બધું કર્યું અને મમ્મી કપડાં સૂકવા હોય અને મમ્મીએ વાસણ અને કપડાં ધોયા તો કપડાં સૂકવા. તો ગાઈ 9:30 થઈ ગયા છું અને હું તો એ ડુંગળી સમારી પછી વઘારું છું ખીચડી. કારણ તો ભૂખ લાગી હોય એટલે નાવાનું બાકી હોય તો પેલા નાસ્તો કરી પછી નાવાનું. અને અમે નાસ્તો કરવા બેસી જઈએ. બોલતે નાસ્તો નહીં કરવો અમે નાસ્તો કરી દઈએ. તો ગાઈ 10:30 થઈ ગયા છું અને મેં તો નહીં લીધું. મારો કપડો એટલો ધોવાનું બાકી તો પછી કપડો ધોઈને પછી શાકભાગ સમારી રોટલો વધીએ. તો ગાઈ 11 તો વાગી જશું. મીમાં કપડાં ધોઈ દીધો અને હવે હું સમારવા બેઠીશું પરવર અને બટાકાનું બનાવવાનું હોય તો પરવર પહેલાં છોલીને સમારી દઉં અને પછી શાક લસણ બધું છોલીને શાક વઘારું પહેલું બધું. ગાઈ 11:30 થઈ ગયા અને મેં હવે વઘાર્યું હાલ શાક પરવર બટાકાનું અને હવે બધે લોટ અને પહેલું જોવો સ કેમ રમસ ગોમો જાય છે ખાસ લેવા રંગ બધી કાઢો તો દુકાન. મમ્મી તો આ રોટલી બનાવો. મેં રોજ ફુલકા રોટલી જ બનાવતી. રેડો ગેસ માં મમ્મી રોટલી બનાવી દે પછી અમે કિસ્સા પપ્પા તો આવી ગયા. હું હાલ રોટલી બનાવીને ઓસરીમાં બેઠી હતી અને આયા રે હાય હાડા બારે આવ્યા તો પપ્પા પૂછ ખા બે જઈએ. મમ્મી પરવર બટેકા બટાકા તમને બટાકા ભાવતા નહીં ને એટલે પરવર ભાવતું નહીં. સોરી પરવા ભાવતું નહીં એટલે બટાકા કાઢી આવવા. પપ્પા તો ખાઈ લીધું અને હવે બહાર જઈશું ગાડી જોડે. જેવગા જમડીમાં અમે તો ખાવાનું ખાઈ લીધું. ખિસ્સા પર તો જ્યાં પહેલું એનો રેડિયો કો તો નહીં હા રેડિયો કેચ્યો રેડિયો કો કેચ્યો અને કચરો બધું કરી દીધું અને ખિસ્સા હા ને તે વાસણ તો બે ચાનું રમ હા ચડો ગાઈ ખિસ્સા તો વાસણ ઘસી નાખશે તો અમે કોઈ આરામ કરીએ ત્યાં સુધી. કેટલા વાગે 5 વાગી જા 5 વાગી જા અને સાક્ષીબુન નહીં પપ્પા બે જણા બપોરે આવ્યા તો સાક્ષીબુન ચા પીવે પપ્પાએ ચા પી લઈએ. ગાઈસ 5 વાગી જા હવે પત થઈ ગયા અને સાક્ષીને હેડ્યો દૂધ સાસ લઈને જય ગંજ મેળીમાં.
બાય બાય. તો 6 વાગી ગયા, મોડું થઈ ગયું છે અને રેગ્યુલર જોઈએ પહેરેલા કપડાં તો એ વાળીને મૂકી દીધા હા. અને આજ તો મારા સાડીઓનો ઢગલો કર્યો હોય વાળવા કબાટમાંથી. તો મેડમ હું વાળી કાઢું કપડાં. હજી તો કચરોને વાળવાનું. ક્રિશા તો રમવા જતી રહી. ચાના વાસણને ઘસવાનું, માથું ઓળાવવાનું. તો પહેલાં કપડાં વાળી લઉં મેડમ. આજ તો બટાકા પૌવા બનાવે એટલે બટાકા બાફવા મેલેસી અને ક્રિશા વાળા કચરો. મોણી બેઠો છું. જાગર ક્રિકેટ રમીને હાલ આવ્યો. જુઓ તમે વિડીયો કહેવાય એના. આ તો આવી જશે તારા મમ્મીને ફોનમાં. તારા મમ્મી સબસ્ક્રાઈબ કરી હોય ને એટલે વિડીયો આવી જાય. હું જેવો વિડીયો અપલોડ કરું ને એટલે આવી જાય. કઈ કિસ્સા કચરો વાળો માં તો હજુ માથોડા હોય માથોડાઈ લો તાન. મમ્મી બટેકા ખોલો ફોન જોઈ બધા રમવા. પૌવા તો મેં બનાવી દીધા હાલ. બટાકા પૌવા બનીને રેડી થઈ ગયા છે. હવે થોડી વાર રહી પછી ખાવા કાઢીએ હેડો. થાકી જશો અને ક્રિશા આપા ભૈલું અને કિસાને તો ખાવા બેસજો. હું તો મોડા ખાઈ કારણ કે મને ભૂખ નહીં તાપની. તો કાઢીશ બગાડી. બટાકા પૌવા રોટલી અને છાશ. તો ગાઈસ ક્રિશા મેં તો ખાઈ લીધું અને અહીંયા હું કરું છું કચરા પોતું અને ક્રિશુ ઘસે વાસણ. તો હેડો ગાઈસ હું પહેલાં પોતું કરી દઉં ફટાફટ. ભાઈલું તો ફોન જોવો છો. અમે તો ખાધું અને અમે વાસણ ધોઈને મમ્મી કર્યું કચરો પૂછતો એટલે જય શ્રી રામ કહી દઈએ. મમ્મી જય શ્રી રામ. પપ્પા જય શ્રી રામ. તો કહીશ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.